જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર એક અત્યંત ગમકવાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જેમાં રબારિકા ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઇકને જોરદાર ટક્કર મારતા દાદા અને પૌત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. મળી આવતી જાણકારી અનુસાર 55 વર્ષીય બચુભાઈ લાલુ અને તેમનો 11 વર્ષીય પૌત્ર હરદીપ લાલુ બાઇક પર સવાર થઈને સરદારપુર ગામથી ધારેશ્વર સૂર્ય મંદિર ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. રબારિકા ચોકડી પાસે એક કાર ચાલકે તેમના બાઇકને અડફેટે લેતા બંને રોડ પર ફંગોળાયા હતા. ટક્કરને કારણે માસૂમ હરદીપનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બચુભાઈ પુલ નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, જેને પગલે ઉદ્યોગનગર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને કારણે હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામને પોલીસે હળવો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. તો પવિત્ર દર્શન કરવા નીકળેલા દાદા પૌત્રના અકાળે અવસાનથી લાલુ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.